તમારા ગામમાં માતાજીનો ભૂવા હશે કે નહીં હોય? છે ને, ઓલા ભાઈ અહીંયા આવ્યા હતા કાશીભાઈ, ભૂવા જ છે ને? હા, તમારી બુદ્ધિ એટલું કામ કરે. તમારે એક માતાજીનો મઠ હોય, પછી એના ભૂવા હોય, અને તમને એમ થાય કે આપણને કંઈક દુઃખ છે, આમ તો ગરજ વગર તો કોઈ એક મંદિરે આપણે જાતા નથી, પણ પછી તમે જોરાવા જાઓ અને પછી તમે એમ કહો કે ભૂવા ખોટા છે. એવું ન હોય, આપણી શ્રદ્ધા ખોટી હોય સાહેબ. આ કઈ ભૂવા હાથે ભૂવા ન થઈ જતા હોય, પણ આપણી ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા ખોટી હોય, અને પછી બુદ્ધિનું પ્રદર્શન આપણે કેવું કરીએ ખબર? પાછા બીજે જોરાવા જાય, અને બીજે જોરાવા જાય તો એ પાછું એમ જ કે તમારા કુળદેવી કયા છે, રજા આપે તો જોઈ દઉં. પણ તમારા ઘરે જે તમે માતાજી તમારા કુળદેવી છે, બરાબર ને, એને માં કહેવાય, અને બીજે જાવ ને એને માસી કહેવાય. તમારી માં ઉપર તમને પૂરો ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો માસીના ઘરે જવું ન પડે. અને આટલા બહેનો બેઠા થઈને તમે પૂછી જો, જે દીકરાની માં ગુજરી જાય અને પછી એનો બાપ નવા લગ્ન કરે ને, એને એક દીકરો હોય અને માં ગુજરી ગઈ હોય ને પછી એનો બાપ નવા લગ્ન કરે, તેને શું કહેવાય? દીકરો શું કે? માસી કે. પહેલાના જમાનામાં માસી કહેતા. તો જે દીકરાને 9 મહિના જે માએ જન્મ આપ્યો છે સાહેબ, અને માં ગુજરી જાય અને પછી બાપ બીજી પત્ની લાવે, તો જે દીકરો છે સાહેબ, એવા દીકરાને ક્યારેક પૂછજો કે વગર માં વગરનું જીવન જે દીકરો જીવો હોય માસીની હારે, એને કેટલું દુઃખ હશે, એને શું તકલીફ હશે. એમ જે તમારો ધર્મ છે, તમારો પોતાનો આપણો વૈદિક સનાતન ધર્મમાં સાહેબ જે તમારું છે એને તમે માનો, બુદ્ધિનું પ્રદર્શન ન કરો. અને આમે બુદ્ધિનું પ્રદર્શન શાની માટે કરવાનું? મેં હમણાં એક અમારા રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટમાં એક આયોજન બનાવ્યું હતું કે જેટલા સેવક હોય એના દીકરા ભણતા હોય, તો અમારો જે એક રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં જે ફંડ પડ્યો છે એમાંથી, આ સુખાને તો ખબર છે, અમે દર વર્ષે અમારા સેવકના જેટલા દીકરા ભણવામાં હોશિયાર હોય ને, આ બધા ગુરુ પૂર્ણિમા અહીંયા દક્ષિણા આપે, તો એ પૈસાથી અમે અમારા સેવકના છોકરા ભણાવી છે. એ જ પૈસાથી અમારા સેવકમાં કોઈને દીકરો ન હોય અને 4-5 દીકરીઓ હોય તો એ દીકરીને અમે કરિયાવર લઈ દેવી છે. મેં બધા છોકરાઓને ના પાડી, બધા સેવકને, ભાઈ મારે તમારા 1 રૂપિયો જોતો નથી, પણ આ પૈસા બધા સેવકોની અંદર કેવી રીતે ઉપયોગ થાય એવું તમે કંઈક આયોજન કરો. એટલે 5 મુદ્દા મૂક્યા કે કોઈ સેવકને અહીંયા દવાખાનું આવ્યું હોય ને ગરીબ હોય તો એને દવાખાનામાં પૈસા આપો, દીકરીને કરિયાવર લઈ દો, કોઈ દીકરીને ભય ન હોય અને એના ભાણેજના લગ્ન હોય તો એને મામીરું લઈ દો. શું કામ? એટલા માટે કે આ પૈસાથી કદાચ મારા બાળકો જો વાપરે ને, સેવક આપે બધા પૈસાની, મારા બાળકો વાપરે ને તો એનું જીવન બગડી જાય, ખરાબ થઈ જાય. એને ખબર પડે મફતમાં આવે છે તો હવે આપણે કંઈ કરવાની જરૂર નથી. એટલે આપણું ભવિષ્ય ન બગડે સાહેબ, એટલા માટે કહું છું. એમ મહાપુરુષની પાસે જાઓ, મંદિરે જાઓ, મસ્તક નમાવું એટલે બુદ્ધિનું ભગવાનના ચરણમાં સમર્પિત થવું. ભગવાનને બુદ્ધિ અર્પણ કર્યા પછી ભગવાનને વંદન કરવા, પગે લાગવું અને વંદન કરવા એમાં બહુ ફરક છે. વંદન ખાલી છે ને આપણી આંખની પાપણથી થઈ જાય. ઘણા જીવ એવા હોય, અમુકને દર્શન કરવા જવું હોય પણ શરમ થતી હોય એટલે દૂરથી આપણને આમ કરે. એવું તમે બધાએ કર્યું હશે. બહુ જાજી મેદની હોય, આપણે ન જઈ શકીએ તો દૂરથી આપણે આમ કરીએ. વંદન છે. કારણ વંદન શરીરથી કરો, દ્રષ્ટિથી કરો કે હૃદયથી કરો, વંદન વંદન હોય છે સાહેબ. એ આપણી પછી પોતાની માન્યતા અલગ અલગ હોય છે. એટલે ભાગવતમાં કહે છે કે પરમાત્માએ જે આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એમાં કરવા જેવી વસ્તુ કે તમે સવારમાં જાગો ને એટલે થોડીક વસ્તુ નહીં કરવાની. એક સવારમાં તમે જ્યારે જાગો ત્યારે જાગતા વેત તમારે સ્વભાવને સરળ રાખવાનું.
જાગો ને તરત આમ ક્રોધ નહીં કરવાનું. આંખ ખુલે એટલે તરત ક્રોધ નહીં કરવાનું. આ એક નિયમ રાખજો સાહેબ. બીજું, જ્યારે તમે ભગવાનની ભક્તિ પૂજા કરતા હોય, ભગવાનની ઘરે મંદિર હોય અને ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે ક્રોધ નહીં કરવાનું. ત્રીજું, જ્યારે તમે જમવા બેહો ને ત્યારે ક્રોધ નહીં કરવાનું. આવું તો કરી શકશો ને? ક્યારેક મીઠું નાખવાનું ભૂલી ગયા હોય તો પાછો ક્રોધ નહીં કરવાનો એમ. સમજાણું ને? સવારમાં તમને જગાડે ત્યારે ક્રોધ નહીં કરવાનો. હા, તમારી પાસે પૂજાનો કઈ પ્રસાદ મંગાવે તો ક્રોધ નહીં કરવાનો. આ આવી જાઓ બહુ. એક જાગો ત્યારે ક્રોધ નહીં કરવાનું, એક પૂજા કરો ત્યારે ક્રોધ નહીં કરવાનું, જમવા બેસો ત્યારે ક્રોધ નહીં કરવાનું. અને બીજું, તમે ઘેરેથી બહાર નીકળો ને ત્યારે ક્રોધ કરીને નહીં નીકળવાનું. નકર આપણે હજુ એમ કહેવું પડે સાહેબ. અને આ ઘણાની હારે ઘટના બની હશે. પધારો બાપુ. આવી ઘટના બધા હારે બની છે. તમે જોજો, અમુક જગ્યાએ એવું હોય, આપણે કંઈ કરવું હોય નવું ઘરમાં એટલે આપણે કોને પૂછીએ? આપણી પત્નીને પૂછીએ. શું કહીએ? તમને કહું છું શું તો કે આપણે આવું કંઈક ઘરમાં કરવું છે એટલે આપણી પત્ની ના પાડે કે અત્યારે નથી કરવું, પછી વાત એમ. તોય આપણે કરીએ પછી આપણને એમાં સફળતા ન મળે. સફળતા ન મળે એટલે પછી પાછું આપણે સાંભળવાનું થાય કે હું તમને ના પાડતી ને કે રવા દો, ન કરશો, છતાં તમે કર્યું. એટલે તમારી પત્ની ના પાડે એ કામ ન કરો. એટલે ઘરેથી બહાર નીકળો ત્યારે ક્રોધ નહીં કરવાનો, અને બહારથી ઘરે આવો ને ત્યારે ક્રોધ નહીં કરવાનો. નહીતર અમુક વ્યક્તિ બહાર ગયો હોય ને ઘરે આવે ને એમાં એના પત્ની ઘરે ન હોય એટલે છોકરાને તરત પૂછે, ક્યાં ગયા તારી બા? 1 મિનિટ પણ ઠાકોરજીનું મુખમાં નામ ન હોય સાહેબ. એ બહારથી ઘરે આવે એટલે તરત પૂછે. પણ બહારથી ઘરે આવી અને ભગવાનને વંદન કરો, ભગવાનને પગે લાગો કે હે પ્રભુ, હે ઈશ્વર, આજે તારી કૃપાથી ક્યાંય મારું એક્સિડન્ટ ન થયું, કાંઈ મને વિઘ્ન ન આવ્યું ને હું ઘરે પહોંચી ગયો. બાકી ઘરેથી બહાર નીકળ્યો ક્યારે ઘરે આવશે એની ખબર નથી સાહેબ. આ તો ઈશ્વરની કૃપા થાય, ભગવાનની કૃપા થાય તો ઘરે અવાય. એટલે બહારથી ઘરે જાવ ને ત્યારે ક્રોધ ન કરો સાહેબ, ભગવાનને વંદન કરો. અને આપણી પત્ની બહાર ગઈ હોય તો એની ઉપર ક્રોધ ન કરો, એ આવી જશે ઘરે. ધીરે ધીરે આપણું જીવન બગડતું જાય છે સાહેબ. તમે ખાલી એટલો તો વિચાર કરો, ભાગવતમાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણને વંદન કર્યા પછી ભગવાન વ્યાસ આપણી બધાની માટે એક વાત લખી કે પરમાત્માને એવી પ્રેરણા કરો કે આપણને પ્રસન્ન થઈ જાય. તો ક્યારે થશે? આપણે પદાર્થથી પ્રસન્ન છીએ, પરમાત્માથી નહીં. કંઈ પણ પદાર્થ ઉપર આપણને ખૂબ પ્રસન્નતા થાય છે, પણ પરમાત્મા ઉપર આટલી થતી નથી. નકર તમારે વિચારવું જોઈએ. કારણ કે પદાર્થ ઉપર જે પ્રસન્ન થાય ને, કંઈ પદાર્થ જોઈએ, આપણે કોઈના ઘરે જઈએ ને અને સારું વસ્તુ જોઈએ ને આપણે એની ઉપર પ્રસન્ન થઈ જઈએ. બહેનો તો તમે જોજો, કોઈ વેવાઈને અહીંયા જાય તો કોઈ બહેનને ત્યાં આટો ખાવા જાય અને એના મકાનમાં સારો પડદો જોઈ જાય ને તો એ પ્રસન્ન થઈ જાય કે આપણે આવું લેવું છે એમ. હા કે ના? પણ એના ઘરે જઈને ભગવાનના મંદિરમાં ક્યારેય જોયું છે તમે? એના ઘરે ભગવાનના મંદિરમાં શું છે એની ઉપર પ્રસન્ન થાવ તો તમને વાંધો શું છે? મંદિર તો બધાયના ઘરે હશે, પણ જેના ઘરે આટો ખાવા જાવ ને સાહેબ, ચોક્કસ એના ઘરે જઈ અને એના મંદિરમાં જોજો કે આની પૂજા કેવી છે, આની ભક્તિ કેવી છે. અને કદાચ આપણા કરતા ખામી હોય તો એને કહેતા આવજો કે આમ ન હોય, આમ કરી નાખજે. અમુકના ઘરે તો અમે જઈએ ને
એટલે અગરબત્તીનો ઢગલો થઈ ગયો હોય, એ નાખવાનો ટાઈમ ન હોય સાહેબ. આપણું શરીર ચોખ્ખું ન રાખો તો કાંઈ નહીં, હૃદય ચોખ્ખું રાખજો. શરીર ચોખ્ખું ના હોય તો કાંઈ નહીં, સારા કપડાં ન પહેર્યા હોય તો એ કાંઈ નહીં, ભલે ગરીબ હોય, પણ જેનું કાળજું ચોખ્ખું હોય ને સાહેબ, એને શરીરને ચોખ્ખું રાખવાની કાંઈ જરૂર નથી. તો કોઈના ઘરે આટો ખાવા જાવ તો એના મંદિરમાં જોજો, કોઈના પડદા ન જોશો, કોઈના પદાર્થને ન જોશો. જ્યાં સુધી પડદા અને પદાર્થ આપણામાં આપણે જોઈએ છીએ ને, ત્યાં સુધી આપણામાં જીવપણું છે, જીવપણું થાય. પણ જેથી પદાર્થ જોવાનું બંધ થઈ જાય અને સત્યની દ્રષ્ટિ બની જાય અને ઈશ્વર તરફ તમારી દ્રષ્ટિ વળી જાય સાહેબ, તેથી જીવપણું મટી જાય છે. કારણ વારંવાર તમારી દ્રષ્ટિ પદાર્થમાંથી હટી જાય ને પરમાત્મા તરફ જશે ને તો તમારો સ્વભાવ સરળ બની જશે. કારણ કે મુદ્દો તો સ્વભાવનો છે. આપણાથી બધું છૂટે છે, એક આપણો સ્વભાવ નથી છૂટતો સાહેબ. આપણે મંદિરે પણ જઈએ છીએ, પૂજા પણ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ સ્વભાવ છૂટતો નથી. સ્વભાવ ક્યારેક કોશિશ કરજો, ઘરે બેઠા બેઠા આપણને કોઈકે કંઈક કીધું હોય, કોઈ મેણું માર્યું હોય અથવા તો કંઈ કીધું હોય તો એ આપણેથી નથી ભૂલાતો, આપણો સ્વભાવ છે. એટલે જેમ બને તેમ આપણા સ્વભાવને સરળ બનાવવો જોશે. અને જેનો સ્વભાવ સુધરી જાય ને, આપણો સ્વભાવ જ સુધરી જાય તો એને ઈશ્વર પ્રત્યે અનંત પ્રેમ વધે છે સાહેબ. સ્વભાવ બીજું કઈ નથી. તમે મંદિરે જતા હોય ને તો જે મંદિરે ન જતા હોય એ એમ કે મોટી ભક્તાણીઓ થઈ જશે, મોટા ભગત થઈ ગયા છે, એવું આપણને કે એટલે આપણને ન ગમે એટલે આપણે જાતા બંધ થઈ જાય. એવું નહીં કરવાનું. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, હરિહર નિંદા સુનાઈ ચોકાના. શ્રી રામ જય જય રામ. હરિહર નિંદા સુનાઈ જો કાના. હરિહર નિંદા સુનાઈ જો કાના. હરિહર નિંદ સુનાઈ જો કાના, હોય પાપ સમાન ગૌધાત સમાન. તમને કોઈ એમ કે, તમે મંદિરે જતા હોય ને કોઈ એમ કે મોટી ભક્તાની થઈ જશે, મોટો ભગત થઈ ગયો છે ને, તો મૂળ તો આપણે નિંદા કરે છે ને, બીજું શું કરે છે આ જગત સાહેબ. તો આજથી વર્ષો પહેલા ગૌસ્વામી તુલસીદાસજી રામાયણમાં એમ કહે છે કે હરિહર નિંદ સુનહી જો કાના. કોઈની નિંદા કરવી કે કોઈની નિંદા સાંભળવી કેટલું પાપ થાય? હોય પાપ સમાન ગૌધાત સમાન. એક ગાને મારી નાખો એટલું પાપ થાય. બોલો આપણા સ્વભાવથી આ છૂટશે? આપણે બધા ભક્તિ જ કરવી છે, પણ મુદ્દો અહીંયા છે સાહેબ, સ્વભાવ આપણો સુધરતો નથી. આટલું બધું સમજવા છતાં આપણે કોઈની વાત કર્યા વગર રહેશું ખરા? અને જો કોઈની વાત કર્યા વિના જીવશું તો એનું આ દુનિયામાં નામ અમર બની જશે સાહેબ. પછી સવારામ બાપા હોય, જબુમા હોય, જેસલ તોરલ, રૂપાદે, માલદે, લાખો લોયણ, જે મહાપુરુષો આ દુનિયામાં થઈ ગયા ને સાહેબ, એના ચરિત્ર અને ચારિત્રને ખોલીને જોઈ લેજો સાહેબ. એને દુનિયામાં કોઈ દી કોઈની નિંદા નથી કરી, એના દુનિયામાં કોઈ દી કોઈની વાત નથી કરી. અરે એમ નહીં, આ દુનિયાએ કદાચ આ દેશના મહાપુરુષોને રડાયા છે, છતાં આ દેશના મહાપુરુષોએ કોઈ દી ફરિયાદ નથી કરી, કોઈને કીધું નથી કે મને આ દુઃખ છે. એટલે તુલસીને લખવું પડ્યું કે હરિહર નિંદ સુનાઈ જો કાના, હોય પાપ સમાન ગૌધાત સમાના. આ દુનિયામાં કોઈ પણ ચાર ખાણીના જીવમાંથી કોઈની નિંદા કરો ને તો એક ગાને મારી નાખો એટલું પાપ થાય છે.